નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા દરેકના જીવન અને સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો છે, અને એ છે પ્રજનનિક સ્વાસ્થ્ય. આપણે સમજીશું કે આ શું છે, એની સામે કયા મોટા પડકારો છે, અને એ પડકારોને પહોંચી વળવા માટે કેવી કેવી વ્યૂહરચનાઓ બનાવવામાં આવી છે. તો ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરીએ. વાતની શરૂઆત એક એવા આંકડાથી કરીએ જે કદાચ ચોંકાવી દે. જુઓ, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી હતી લગભગ 35 કરોડ, અને પછી 2011 આવતા આવતા આ આંકડો ક્યાં પહોંચી ગયો? 1.2 અબજને પણ પાર. વિચાર કરો, કેટલો મોટો ઉછાળો! આ આંકડો જ બતાવે છે કે આજે જે વિષય પર આપણે વાત કરવાના છીએ એ કેટલો ગંભીર અને જરૂરી છે. તો જ્યારે આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય કહીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય? જુઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એને બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આ માત્ર કોઈ બીમારી કે નબળાઈનો અભાવ નથી, પણ એનાથી ક્યાંય વધારે છે. એ તો શારીરિક, માનસિક અને સામાજિક એમ બધી જ રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાની સ્થિતિ છે. એટલે કે આ વાત માત્ર શરીરની નથી, પણ આપણા સમગ્ર જીવનની છે. આપણી આજની ચર્ચાનો રોડમેપ કંઈક આ પ્રમાણે રહેશે. સૌથી પહેલાં આપણે આ વિષયનો પરિચય મેળવીશું. પછી આપણે વસ્તી વિસ્ફોટ અને એનાથી ઊભા થયેલા પડકારોને જોઈશું. ત્યાર પછી એના ઉકેલ માટે કઈ રાષ્ટ્રીય વ્યૂહરચનાઓ અપનાવાઈ અને કયા કાર્યક્રમો શરૂ થયા એ જાણીશું. આગળ ગર્ભનિરોધકની જુદી જુદી પદ્ધતિઓ પર વાત કરીશું. અને છેલ્લે આખી વાતનો સારાંશ કાઢીને ભવિષ્ય તરફ એક નજર કરીશું. તો ચલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. આ પ્રજનનિક સ્વાસ્થ્ય આખરે છે શું? આ કોન્સેપ્ટને બરાબર સમજવો બહુ જ જરૂરી છે, કારણ કે આગળ જે પણ પડકારો અને ઉકેલોની વાત આવશે એ બધાનો પાયો આ સમજ પર જ ટકેલો છે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ભારતે આ મુદ્દાની ગંભીરતા બહુ વહેલી પારખી લીધી હતી. હકીકતમાં ભારત દુનિયાના એવા પહેલા દેશોમાંનો એક હતો જેણે નેશનલ લેવલ પર કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામની શરૂઆત કરી. આ બતાવે છે કે આપણા દેશે શરૂઆતથી જ આ વિષયને કેટલી પ્રાથમિકતા આપી હતી. પણ સવાલ એ છે કે આવા રાષ્ટ્રીય કાર્યક્રમોની જરૂર પડી જ કેમ? આ સવાલ આપણને આપણી ચર્ચાના બીજા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર લઈ જાય છે: વસ્તી વિસ્ફોટ અને એની સાથે આવેલા અસંખ્ય પડકારો. હવે વસ્તી વિસ્ફોટનું મુખ્ય કારણ શું? તમને જાણીને નવાઈ લાગશે, પણ એક સારી વાત હતી: આપણી હેલ્થકેર સુવિધાઓમાં થયેલો જબરજસ્ત સુધારો. જુઓ, સારી મેડિકલ કેર મળી એટલે શું થયું? મૃત્યુદરમાં, ખાસ કરીને માતાઓ અને નવજાત શિશુઓના મૃત્યુદરમાં મોટો ઘટાડો થયો. આ તો બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય, ખરું ને? પણ એની સીધી અસર પડી આપણી વસ્તી પર, જે એકદમ ઝડપથી વધવા લાગી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી વધારાનો દર 2%થી પણ ઓછો હતો. હવે સાંભળવામાં આ આંકડો બહુ નાનો લાગે, રાઈટ? પણ જરા વિચારો, જ્યારે દેશની વસ્તી અબજોમાં હોય ત્યારે આ નાનકડો દર પણ દર વર્ષે કરોડો નવા લોકોનો ઉમેરો કરે છે. અને આટલો મોટો વધારો કોઈપણ દેશના સંસાધનો પર કેટલું જબરજસ્ત દબાણ લાવી શકે છે. પણ આ સમસ્યા ખાલી વસ્તી વધારા પૂરતી સીમિત નહોતી. એની સાથે બીજા પણ ઘણા ગંભીર પડકારો જોડાયેલા હતા, જેમ કે લોકોમાં પ્રજનનિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિનો સદંતર અભાવ, સમાજમાં ઊંડે સુધી ફેલાયેલી ખોટી માન્યતાઓ, STDs એટલે કે જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો, અને ગેરકાયદેસર જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી ભયંકર સામાજિક બદીઓ. તો આ બધા જ પડકારોનો એક સાથે સામનો કરવા માટે એક મજબૂત અને વ્યવસ્થિત રાષ્ટ્રીય વ્યૂહરચનાની જરૂર હતી. તો ચાલો હવે એ જોઈએ કે ભારતે આ દિશામાં કેવા કેવા પગલાં ભર્યા. ભારતની આખી સ્ટ્રેટેજી સમયની સાથે સાથે બદલાતી રહી અને વધુ સારી થતી ગઈ. જેની શરૂઆત 1951માં કુટુંબ નિયોજન કાર્યક્રમથી થઈ હતી, એ આજે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ એટલે કે RCH જેવા વધુ વ્યાપક અને સર્વગ્રાહી કાર્યક્રમોનું રૂપ લઈ ચૂકી છે. આ RHC કાર્યક્રમોના મુખ્ય ધ્યેય શું હતા? એમનો હેતુ માત્ર વસ્તી નિયંત્રણનો નહોતો, એનાથી ઘણો મોટો હતો. એમાં ઓડિયો વિઝ્યુઅલ અને પ્રિન્ટ મીડિયા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવી, સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન શરૂ કરવું, લોકોને STDs વિશે સાચી માહિતી આપવી અને માતા બાળકની યોગ્ય સંભાળ કેવી રીતે લેવાય એ સુનિશ્ચિત કરવું. આવા ઘણા બધા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો.
નાના પરિવારના વિચારને લોકોના મનમાં ઉતારવા માટે એક સૂત્રે કમાલ કરી દીધી. અમે બે, અમારા બે. આ એક નાનકડા, સરળ અને યાદ રહી જાય એવા વાક્યે લાખો લોકોની વિચારસરણી બદલી નાખી. અને તે ખૂબ જ અસરકારક સાબિત થયું. જાગૃતિ અભિયાન તો ખરું જ, પણ સાથે સાથે કાયદાકીય પગલાં પણ લેવાયા. છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ નક્કી કરવામાં આવી. આનો હેતુ પણ વસ્તી વૃદ્ધિ પર થોડો અંકુશ મેળવવાનો હતો. ચાલો હવે આપણે ચર્ચાના એક ખૂબ જ પ્રેક્ટિકલ અને મહત્વના પાસા પર આવીએ, અને એ છે ગર્ભનિરોધક પદ્ધતિઓ. આ એવા ઉપાયો છે જે ખરા અર્થમાં કુટુંબ નિયોજનને શક્ય બનાવે છે. પણ કોઈ પણ પદ્ધતિ વિશે જાણતા પહેલા ચાલો એક સવાલ પર વિચારીએ. એક આદર્શ ગર્ભનિરોધક કેવું હોવું જોઈએ? એમાં કઈ કઈ ખાસિયતો હોવી જોઈએ? તો એક આદર્શ ગર્ભનિરોધક એટલે એવું સાધન જે વાપરવામાં એકદમ સહેલું હોય, બજારમાં આસાનીથી મળી જાય, અને હા, સૌથી અગત્યનું, એ ખૂબ જ અસરકારક હોય. સાથે જ એ રિવર્સિબલ હોવું જોઈએ, એટલે કે જ્યારે ઈચ્છા હોય ત્યારે ગર્ભધારણ કરી શકાય. અને સૌથી મોટી વાત, એની કોઈ આડઅસર ન હોય અથવા તો બિલકુલ ઓછી હોય, અને એનાથી જાતીય જીવનમાં કોઈ અવરોધ ન આવે. ગર્ભનિરોધકની પદ્ધતિઓ આમ તો ઘણી બધી છે, પણ એને આપણે મુખ્યત્વે 5 કેટેગરીમાં વહેંચી શકીએ. પહેલી છે કુદરતી કે પરંપરાગત પદ્ધતિઓ. બીજી છે IUDs એટલે કે ગર્ભાશયમાં રાખવામાં આવતા ઉપકરણો. ત્રીજી છે મોઢેથી લેવાની ગોળીઓ. ચોથી છે ઇન્જેક્શન અને ઇમ્પ્લાન્ટ્સ. અને પાંચમી અને અંતિમ છે સર્જિકલ પદ્ધતિઓ, જે એક કાયમી ઉકેલ છે. અને તમને એ જાણીને ગર્વ થશે કે આ ક્ષેત્રમાં ભારતે પણ એક મોટી સિદ્ધિ મેળવી છે. લખનૌની સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CDRI એ સહેલી નામની એક ક્રાંતિકારી ગર્ભનિરોધક ગોળી બનાવી છે. એની ખાસિયત એ છે કે તે નોન સ્ટેરોઇડલ છે અને અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાની હોય છે, જે તેને બહુ ઓછી આડઅસરો સાથે અત્યંત અસરકારક બનાવે છે. તો આપણે સમસ્યાથી શરૂ કરીને તેના અલગ અલગ ઉકેલો સુધીની એક આખી સફર જોઈ. હવે સમય છે આ સમગ્ર ચર્ચાને ટૂંકમાં સમજવાનો અને એ વિચારવાનો કે ભવિષ્યમાં આ ક્ષેત્રે શું થઈ શકે છે. આ આખી ચર્ચા પરથી એક વાત એકદમ સાફ છે. સરકારે જે સુનિયોજિત કાર્યક્રમો ચલાવ્યા, લોકોમાં જે જાગૃતિ આવી અને ગર્ભનિરોધકની પદ્ધતિઓ જે સરળતાથી ઉપલબ્ધ થઈ, આ બધાને કારણે ભારતે વસ્તી વધારાને કાબૂમાં લેવા અને પ્રાજનનિક સ્વાસ્થ્યના સ્તરને સુધારવામાં ખરેખર ખૂબ જ સારી પ્રગતિ કરી છે. જો કે આપણે ઘણું હાંસલ કર્યું છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે. આ ચર્ચાના અંતે એક મોટો સવાલ એ ઊભો થાય છે કે ભવિષ્યમાં એક સંપૂર્ણપણે સ્વસ્થ અને જાગૃત સમાજ બનાવવા માટે પ્રજનનિક સ્વાસ્થ્ય અંગે આપણા પ્રયત્નો અને આપણી સમજ કેવી હોવી જોઈએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.